નમસ્કાર. રાષ્ટ્રીય કલા કેન્દ્ર પ્રસ્તુત કરે છે ડૉક્ટર ભારતી રાણે લિખિત પુસ્તક પગલાંના પ્રતિબિંબ પર આધારિત એક પાત્રીય અભિનય ગેલેલિયો. લેખિકા યામિની વ્યાસ. પ્રકાશાયોજન મેહુલ શર્મા. સંગીત દર્શન ઝવેરી. સંગીત સંચાલન તેજસ ટેરર. અભિનય અને દિગ્દર્શન રૂપિન પચ્ચીગર. તો પ્રસ્તુત છે ગેલેલિયો. હા, હું નજરકેદ છું, પરંતુ મારી નજરમાં આ એક બે તારા નહીં, આ બ્રહ્માંડનું આખું તારા મંડળ નજરકેદ છે. કોણે મને બોલાવ્યો? મને બોલાવવો હોય તો મારું પૂરું નામ બોલો. ડી વિન્ઝાન્ઝો બેનેડિક્ટ ગેલેલે. તમે માત્ર ગેલેલિયો બોલ્યા. યસ, આઈ એમ ગેલેલિયો. ઇટાલી મારું વતન, કે જ્યાં પથ્થરો એની આંખમાં ચંચળતા આજીને સદીઓથી ઊભા છે. ઇટાલીમાં રોમ અને ફ્લોરેન્સ સાથે મારે લગાવ વધારે. ફ્લોરેન્સ ઇઝ અ કલ્ચર સિટી એન્ડ માય ફાધર વોઝ અ મ્યુઝિશિયન. હી વોઝ અ વેરી ફેમસ મ્યુઝિશિયન. એમને સંગીતના સુરોમાં રસ અને મને બ્રહ્માંડના લયમાં. દોસ્તો, આજે મને થાય છે કે ચાલને હું મારા ભૂતકાળને વાગડી લઉં. ચાલો તમે મારી સાથે ચાલો. સ્થળ અને કાળને ભૂલીને આપણે મારા ભૂતકાળને વાગોળી લઈએ. અને હા, એકાદ લટાર મારા ગામની પણ મારી લઈએ. પૃથ્વી પરથી દેખાતી તમામ ચીજ વસ્તુઓ જોઈને મારા મનના આકાશમાં એક પ્રયોગશાળાનું સર્જન થઈ જતું. અને પછી તો તરંગોના, વિચારોના, તુક્કાઓના, કલ્પનાઓના, પરિકલ્પનાઓના વાદળો ઘેરાઈ જતા અને વાદળો એકબીજા સાથે સભા કરતા. કેટલીક વાર તો એવું લાગતું કે આ વાદળો એકબીજામાં એટલા મસ્ત છે ને કે કદી વરસશે નહીં. પણ આ તો વાદળો છે ભાઈ, વરસે ખરા અને વરસી પડતા. જેવા વાદળો વરસતા ને એની સાથે મારા મનના પ્રવેશદ્વાર પર અનેક આવિષ્કારોનું સર્જન થઈ ગયું. નવી નવી શોધનું નિર્માણ થઈ જતું. અને પછી મારી તડપ અને તરસ વધી જતી. હું પ્રયોગ કરવા બેસી જતો. વૈજ્ઞાનિક છું ને. આબ અને ધરા બંને મને આકર્ષતા. ઋતુ અને પ્રકૃતિ બંનેમાં મને રસ. પછી બ્રહ્માંડમાં ઘૂમતા ગ્રહો હોય કે વરસતો વરસાદ, ઉડી જતા તણખલામાં હવાનું સ્મિત હોય કે પછી વહેતા ઝરણા વચ્ચે પથ્થરોનું મૌન, કે પછી આ સમુદ્ર પર લહેરાતી ચાંદની હોય કે ક્ષિતિજને છેડે લટકતો સૂરજ. અરે આ તો કાવ્યાત્મક થઈ ગયો. વેલ, માત્ર પ્રકૃતિ નહીં, માત્ર બ્રહ્માંડ નહીં, મને ગણિતમાં પણ એટલો જ રસ. ગણિતના અંકોની આડાઈ અને ફિઝિક્સના પ્રબોધનની અવચંડાઈ મને ખૂબ ગમતી. અને પછી ગણિતના અંકોમાં હું ખૂબી જતો અને નવી નવી થિયરી બનાવતો. અને એટલા માટે તો હું ભૌતિક શાસ્ત્રી, ગણિત શાસ્ત્રી, ખગોળશાસ્ત્રી કહેવાયો. અને આ મારું ગામ પીસા અને આ મારું ઘર. આ ઘરની અગાસી પર ચડીને હું દૂરબીનથી બ્રહ્માંડમાં જોયા કરતો. આબમાં ચમચમતા તારાઓ મને ખૂબ ગમતા, મને ખૂબ આકર્ષતા. અને પેલો પીસાનો ઢળતો મિનારો કે જેના પર ચડીને મેં મોમેન્ટમના પડતા પદાર્થની ગતિવર્તને લો ઓફ ઇક્વેશનનો એક આકર્ષક પ્રયોગ કરેલો. મેં એક ટોપનો ગોળો લીધો અને એક સામાન્ય બોલ બંને મિનારા પરથી નીચે ફેંક્યા અને સાબિત કર્યું કે કોઈ પણ વજનની વસ્તુ નીચે પડતા સરખો સમય લે છે. આ સિદ્ધાંત મેં 1604માં કરેલો અને આ સિદ્ધાંત એરિસ્ટોટલના સિદ્ધાંતથી વિરુદ્ધ હતો.
પણ સદીઓ સુધી આ સિદ્ધાંત શંકાના દાયરામાં રહ્યો. પણ માનશો તમે, 367 વર્ષ પછી 2 ઓગસ્ટ 1971ના રોજ એપોલો 15ના ચંદ્રયાનથી ડેવિડ સ્કોપે બીજો એક પ્રયોગ કર્યો. એને એક હલકું પીછું અને એનાથી 40 ગણા વજનની હથોડી ડ્રોપ કરી અને બંને સાથે જમીન પર આવ્યા. મારા કરતાં ડેવિડ ડાયો, હા, એને ફિલ્માંકન કરી દીધું અને મને સાચો સાબિત કર્યો. મારે તો ડેવિડ સ્કોટનો આભાર જ માનવો ગયો દોસ્તો. આ અને આવા અનેક પ્રયોગો મારે કરવાના બાકી હતા. ઘણું સંશોધન બાકી હતું, પરંતુ સમાજની માન્યતા અને શાસ્ત્રોનો પડકાર મને ખૂબ હેરાન કરી ગઈ. મેં કેટલું કહ્યું કે આ શાસ્ત્રોનો પડકાર નથી, આ મારું સંશોધન છે, મેં હજી કરી, પણ ના, એ લોકો માનવા તૈયાર નથી. અને એ લોકોએ મને એકલો પાડી મૂક્યો. એકલો, સાવ એકલો, સાવ અટૂલો પડી ગયો. આવ મિત્ર આવ, હું તારી જ રાહ જોતો હતો. પણ તું જે માઠા સમાચાર લઈને આવ્યો છે ને, એ સમાચારની જાણ મને પહેલેથી જ થઈ ગઈ છે. ચર્ચમાં મને ટ્રાયલ માટે બોલાવ્યો છે. એ લોકો કહે છે કે મારા આવિષ્કાર પાખંડ છે, હું શાસ્ત્રોનો વિરોધ કરું છું. મેં કહ્યું કે આમાં શાસ્ત્રોનો વિરોધ નથી, મેં આવિષ્કાર કર્યું છે, મેં સંશોધન કર્યું છે. આ પૃથ્વી ફરે છે અને સૂર્ય સ્થિર છે, એ મારું સંશોધન છે. આ દૂરબીનથી મેં બ્રહ્માંડમાં મંગળ, બુધ, ગુરુ, શુક્ર ગ્રહોને ફરતા જોયા છે, ઘૂમતા જોયા છે. આ પૃથ્વી ફરે છે અને સૂર્ય સ્થિર છે, એ મારું સંશોધન છે. પણ ના, મેં કેટલી વાર કહ્યું કે પૃથ્વી એ બ્રહ્માંડનું કેન્દ્ર નથી. પૃથ્વી ફરે છે, પણ એ લોકો માનતા નથી. એ લોકોની માન્યતા અલગ છે, એમની શ્રદ્ધા અલગ છે. શ્રદ્ધા કે પછી અંધશ્રદ્ધા? વેલ, હવે તો પોપ પણ મારા વિરોધી થઈ ગયા છે. અને પોપ જ્યારે વિરોધી થાય ને, ત્યારે સજા નિશ્ચિત હોય છે. એ મને કદાચ સજા ફરમાવી શકે, આખરી સજા, કેદની સજા, કે પછી એથી વિશોષ. પરંતુ એમના ચુકાદાથી ડરીને હું મારી વાત પડતી મૂકવાનો નથી. શું મારે એમ કહેવાનું, મારે એવો આડંબર કરવાનો કે મેં કંઈ જોયું નથી, કંઈ સાંભળ્યું નથી, મારું સંશોધન નથી? ના, મેં સંશોધન કર્યું છે. પૃથ્વી ફરે છે અને સૂર્ય સ્થિર છે, એ મારું સંશોધન છે. કરી લો મને કેદની સજા, કરી લો મને આજીવન કેદની સજા કે આજીવન નજર કેદની સજા. હા, તમે મને હાઉસ એરેસ્ટ કરીને એક જગ્યાએ સ્થિર તો કરી શકશો, પરંતુ એક વાત ધ્યાન રાખજો દોસ્તો, આ પૃથ્વી તો ફરતી જ રહેશે, 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 ફરતી જ રહેશે. હા દોસ્તો, આ આંખોએ આભના તેજ પીધા છે. આ આંખોએ બ્રહ્માંડમાંથી જોઈ જોઈને આ વિશ્વને મોડર્ન સાયન્સની થિયરી આપી છે. આ આંખોએ બ્રહ્માંડ ખોલી આપ્યું છે. અને જે વ્યક્તિએ બ્રહ્માંડ ખોલી આપ્યું, તે વ્યક્તિ આજે અહીં એક જગ્યાએ સ્થિર થઈને સીમિત થઈ ગઈ છે. નજર કેદ છું, છેલ્લા 7 વર્ષથી નજર કેદ છું. પણ શું થઈ શકે? હવે એ વેદનાને વાગોળવાનો શું અર્થ? पर एक बात चौक्कस है दोस्तों, कल खेल में हम हो न हो, गर्दिश में तारे रहेंगे सदा. भूलोगे तुम, भूलेंगे वो, पर हम तुम्हारे रहेंगे सदा. આ વિજ્ઞાન જગતમાં, આ બ્રહ્માંડના જગતમાં, આ વિશ્વના માનવ જાતમાં. જય હો બ્રહ્માંડ, જય હો વિજ્ઞાન. થેન્ક યુ.